હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે પેરામેડિકલ માટે એટલે કે નર્સિંગ ફિઝિયોથેરાપીના જે મોક રાઉન્ડ પડ્યો હતો એનું જે રિઝલ્ટ આવ્યું હતું એના બાદ આજે આપણે ફિઝિયોથેરાપી એટલે કે BTP બેચલર ઓફ ફિઝિયોથેરાપીનું કટ ઓફ જોવાના છીએ. આની પહેલાં આપણે BSc નર્સિંગ અને GNM નર્સિંગનું કટ ઓફ બનાવ્યું છે, તો એનો પણ વિડીયો તમે પેરામેડિકલના પ્લેલિસ્ટમાં જઈ અથવા કટ ઓફ 2024ના પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો આજે આપણે 5 ગવર્મેન્ટ કોલેજની વાત કરીશું ફિઝિયોથેરાપીમાં ગુજરાતમાં આવેલી, એનો આપણે કટ ઓફ જોઈશું મોક રાઉન્ડ માટેનું. તો આપણે આગળ પ્રથમ રાઉન્ડ માટેનું પણ કટ ઓફ બનાવીશું, બીજા રાઉન્ડ માટે. તો આ ચેનલ તમે અવશ્ય સબસ્ક્રાઈબ કરો. મેડિકલ એડમિશનની તમને દરેક પ્રક્રિયા આ ચેનલ પર મળશે, તમે ચેનલ પર વિડીયો પણ જોઈ શકો છો. ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ અમદાવાદ, એમાં આપણે જોઈએ કેટેગરી વાઇઝ. તો ઓપન કેટેગરી, આને જ આપણે જનરલ કેટેગરી કહીએ છીએ, એમાં 85.33 મેરિટ છે. પછી EWS કેટેગરીમાં 83.66 મેરિટ છે. SCBC એટલે કે OBC કેટેગરી એમાં 80 મેરિટ છે. SC કેટેગરી એમાં 78.66 મેરિટ છે. ST કેટેગરી 60.47 મેરિટ છે. હવે મેરિટ કેવી રીતે બને છે એ તમને સમજાવું. તો તમારા ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી આ 3 વિષયના જે માર્ક્સ આવશે તમારે, એટલે કે 300માંથી તમારે જે માર્ક્સ આવ્યા હશે એના ભાગ્યા 3. ધારો કે તમારે ફિઝિક્સમાં 70 માર્ક્સ છે, કેમેસ્ટ્રીમાં 60 માર્ક્સ છે અને બાયોલોજીમાં 50 માર્ક્સ છે. તો આનો જે સરવાળો થાય એના ભાગ્યા 3 કરીએ, આ જે રિઝલ્ટ આવશે એ તમારું મેરિટ હશે. સમજણ પડી ગઈ મેરિટ કેવી રીતે બને છે? તો ચલો આગળ આપણે બીજા નંબરની કોલેજની વાત કરીએ. તો આપણે જોઈએ ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ સુરત, એમાં જોઈએ તો ઓપન એટલે કે જનરલ કેટેગરીમાં 82 મેરિટ છે. EWS કેટેગરીમાં 80.47 મેરિટ છે. SCBC કેટેગરી એટલે કે OBC કેટેગરીમાં છેલ્લે મોક રાઉન્ડમાં 76.33 મેરિટ અટક્યું છે. SC કેટેગરીમાં 70.33 મેરિટ માર્ક્સે અટક્યું છે. ST કેટેગરીમાં 65.66 મેરિટ માર્ક્સે અટક્યું છે મોક રાઉન્ડમાં. આગળ હવે આપણે ત્રીજા નંબરની કોલેજની વાત કરીએ. તો ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ જે વડોદરામાં આવેલી છે, એમાં આપણે જોઈએ તો ઓપન એટલે કે જનરલ કેટેગરીમાં 80.83 માર્ક્સે અટક્યું છે. EWS કેટેગરીમાં 79.33 માર્ક્સે અટક્યું છે. SCBC OBC કેટેગરીમાં 76 મેરિટ માર્ક્સે અટક્યું છે. SC કેટેગરીમાં 72 મેરિટ માર્ક્સે અટક્યું છે અને ST કેટેગરીમાં 58.33 મેરિટ માર્ક્સે અટક્યું છે. આગળ આપણે જોઈએ તો ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ જે જામનગર આવેલી છે, એમાં આપણે જોઈએ તો ઓપન એટલે કે જનરલ કેટેગરીમાં 77 મેરિટ માર્ક્સે અટક્યું છે. EWS કેટેગરીમાં 75.66 મેરિટ માર્ક્સે અટક્યું છે. SCBC એટલે કે OBC કેટેગરીમાં 74.33 મેરિટ માર્ક્સે અટક્યું છે. SC કેટેગરીમાં 66.33 મેરિટ માર્ક્સે અટક્યું છે. ST કેટેગરીમાં 54 મેરિટ માર્ક્સે અટક્યું છે. તો આની પહેલાં મેં ફી અને સીટના પણ વિડીયો બનાવ્યો છે, એટલે કે ફિઝિયોથેરાપી હોય, BSc નર્સિંગ હોય, GNM નર્સિંગ હોય, ક્યાં કઈ કોલેજ આવેલી છે, ગવર્મેન્ટ અને પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં કેટલી ફી છે, એનો વિડીયો પણ તમે પેરામેડિકલના પ્લેલિસ્ટમાં જશો તો તમને દરેક માહિતી મળી જશે. તો તમારે ત્યાં જવાનું છે અને ત્યાં દરેક વિડીયો જોવાના છે. તમારે કટ ઓફ જોવું હોય, છેલ્લા રાઉન્ડમાં કેટલા માર્ક્સ અટકીએ, તો 2023 અને 2024ના કમ્પેરિઝનવાળા વિડીયો છે, એમાં તમને છેલ્લા રાઉન્ડનું કટ ઓફ મળશે, એટલે કે છેલ્લા રાઉન્ડમાં કેટલા માર્ક્સે અટકી શકે છે. તમે દરેક માહિતી આ ચેનલ પર મળશે, એટલે તમે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો. તો હવે આપણે છેલ્લી કોલેજ જોઈએ, એટલે કે ગવર્મેન્ટ કોલેજ ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ જે દાહોદમાં આવેલી છે, એમાં આપણે જોઈએ તો ઓપન એટલે કે જનરલ કેટેગરીમાં 76.66 મેરિટ માર્ક્સ અટક્યું છે. EWS કેટેગરીમાં 75.30 મેરિટ માર્ક્સ અટક્યું છે. SCBC OBC કેટેગરીમાં 74 મેરિટ માર્ક્સ અટક્યું છે. SC કેટેગરીમાં 66 મેરિટ માર્ક્સે અટક્યું છે અને ST કેટેગરીમાં 58.33 મેરિટ માર્ક્સે અટક્યું છે. તો આવી જ રીતે આપણે દરેક મેડિકલ એડમિશનની ઇન્ફોર્મેશન આપતા રહીશું. તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરો.